સુરત શહેરમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા ગોડાદરા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 21 જુગારીઓને કુલ ₹7.74 લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુરત શહેરની ગોડાદરા પોલીસે ધમધમતા જુગારધામ પર રેડ પાડીને 21 જુગારીઓને રંગિયાત જુગાર રમતા કિંમત ₹7,74,200 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. જુગારીઓ નાસભાગ કરે તે પહેલા જ ગોડાદરા પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને અંગઝડતીના 1,29,850 દાવ ઉપરથી 29,350 કુલ 1,59,200ની રોકડ રકમ કબજે કરી. આ ઉપરાંત 19 મોબાઈલ ફોન, 1,95,000ના 6 વાહનો, 4,42,000ના મળીને કુલ ₹7,74,200 મુદ્દામાલ સાથે 21 જુગારીઓને ઝડપી પાડ્યા. પકડાયેલ જુગારીઓના નામ છે: 1. અનિલ સાઠે લિંબાયતનો, 2. મહેન્દ્ર પાટીલ ગોડાદરા, 3. વિજય પટેલ ડિંડોલી, 4. ઈશ્વર પ્રજાપતિ સિયાણા, 5. નીતિન રાવબા પાટીલ રહેવાસી ડિંડોલી, 6. હીરાલાલ સંતોષ ડિંડોલીનો, 7. અનિલ કૃષ્ણા કોરી રતનચોક ઝુંપડપટ્ટી, 8. મનોજ મારવાડી ઉધના, 9. જીવન લોનારી પુણાગામ, 10. પ્રવીર પાટીલ ડિંડોલી, 11. શેખ મોહમ્મદ અઝરુદ્દીન શેખ ડિંડોલી, 12. હિતેશ ધરમ લિંબાયત, 13. રઝાઉદ્દીન શેખ લિંબાયત, 14. બાબુલાલ ખટીક લિંબાયત, 15. હેમત છગનભાઈ લિંબાયત, 16. સર્વેશ મિશ્રા ગોડાદરા, 17. કંગરુભાઈ મુદુલી પુણા, 18. જયવંત બેન્દ્રે લિંબાયત, 19. મોહસિન પઠાણ લિંબાયત, 20. રફીક પટેલ સલાબતપુરા અને 21. વિશાલ સપકાંડે રતનચોક લિંબાયતવાળાને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી.